ટોમના તું સાયકલ પર રખડે છે? હવે ગાંડા લોડા, ગાડી મતલબ ફોર વ્હીલ, પેલી 4 પૈંડા વાળી આવે ને એ. ગવર્મેન્ટ 5,000 જોબ બહાર પાડે ને એના માટે 50,000 લોકો એપ્લાય કરાવે. એનો મતલબ તું વિચાર કે કેટલા એવા લોકો છે જે ગવર્મેન્ટ જોબની આશાએ બેઠા છે. કેમ કે એ લોકોને ખબર છે કે આ કામ કરો નહીં કરો પગાર તો મળી જ જાય. સાલા મહેનત કોઈએ નથી કરી, બધાને બેઠું ખાવું છે ને પછી જોબ નહીં મળે એટલે ગવર્મેન્ટને ગાર આપે. એ જ તો વાત છે. જયારે એડમિશન લેવા જઈએ ત્યારે તો એવી મોટી મોટી ફેંકે ને કોલેજ વાળા. અમારી કોલેજનું કેમ્પસ 100 એકરની જગ્યામાં બનેલું છે, જેમાંથી અડધી જગ્યામાં ઘાસ ઉગેલું છે. અમારી કોલેજનો આખા ગુજરાતમાં 3જો રેન્ક આવે છે છેલ્લેથી. અમારી આખી કોલેજમાં તમે કશે પણ ચાલ્યા જાઓ, બધે ફ્રી વાઈફાઈ ની સુવિધા છે, જેમાં એક બીપી ડાઉનલોડ થતા એક અઠવાડિયું થાય છે. અમારી કોલેજના બધા ક્લાસરૂમમાં એસી છે, જેના રિમોટ ખબર નહીં કોની ગાણમાં છુપાયેલા છે ટ્રસ્ટીએ. અમારી કોલેજમાં બાસ્કેટબોલ ને ફૂટબોલ નું ગ્રાઉન્ડ પણ છે, ખાલી બતાવવા માટે. કેમ કે 4 વર્ષ અમે જ તમને એટલા રમાડશું ને કે તમને ટાઈમ જ નહીં મળશે બીજું કઈ રમવાનો. આ છે અમારી કોલેજની લાઇબ્રેરી, જેમાં તમે આજ પછી ક્યારે નથી આવવાના, પણ એ લાઇબ્રેરીના નામ પર અમે ફીમાં 10-15 હજાર વધારે તો લેશું જ, ભલે પછી તમે લાઇબ્રેરીમાં જાઓ કે નહીં જાઓ. અમારી કોલેજના ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે ટાઈઅપ છે. દર વર્ષે અમારી કોલેજમાંથી 80% પ્લેસમેન્ટ થાય છે. જ્યાં સુધી તમારા છોકરાનું પ્લેસમેન્ટ નહીં થાય ને ત્યાં સુધી અમે એના માટે કંપનીઓ લાવશું. જયારે એડમિશન લેવા જઈએ ને ત્યારે આવી વાતો કરે, પણ પછી જયારે આપણો પ્લેસમેન્ટ નો વાર આવે ને ત્યારે ખબર પડે કે વેન્ચર પ્લેસમેન્ટ છોડ, પટાવાલાની પણ જોબ નથી લાગતી કોઈની. ને મને એ ખબર નથી પડતી કે બધી જ કોલેજોમાં 80-90% પ્લેસમેન્ટ થાય છે, તો પછી આટલા બધા બેરોજગાર કેવી રીતે રખડે? એન્યુઅલ ઇન્કમ 1.5 થી 2 લાખ હોય તો હવે 2 લાખ કોલેજની ફી ભરી દે તો ઘરમાં ખાહે હું? ઘરનો ખર્ચો કેવી રીતે કાઢે? આટલી બધી ફી ભર્યા પછી પણ જોબની ગેરંટી નહીં મળે કે નહીં? શાલા આના કરતા એવું હોવું જોઈએ કે કોઈ એક અમાઉન્ટ નક્કી કરવાની ફી ની જે એવરેજ બધાને પોસાય એવી હોય ને એ સેમ ફી બધી કોલેજોમાં રાખી દેવાની, પછી એ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય. અલા તો કોઈ પણ કોલેજમાં ચાલ્યા છે, બધી કોલેજમાં તને નોકર બનતા જ શીખવાડે. જેવી રીતે અસાઇનમેન્ટમાં સાઇન માટે ફેકલ્ટીની ગાણ ચાટો છો, એવી જ રીતે જોબમાં બોસની ચાટવાની છે. જેવી રીતે તમે કોલેજમાં વાઇવા અપાવો છો, એવી જ રીતે જોબોના ઇન્ટરવ્યુ અપાવવાના છે. બસ ખાલી જોબમાં ને કોલેજમાં એ જ ફરક છે કે જોબમાં ગાણ આપણી મરાય ને રૂપિયા એ લોકો આપે, જ્યારે કોલેજમાં ગાણ પણ આપણી મરાય ને રૂપિયા પણ આપણે જ આપવાના. હવે તું વિચાર, જે માણસને ટ્રેનિંગ જ પહેલેથી નોકર બનવાની મળી હોય એ બહાર નીકળીને આંતરપ્યુનર હું જાંટમાંથી બનવાનો? વેન્ચર અને મગજમાં પથરી થઈ ગઈ કે હું થોડી થોડી વારે ગરમ થઈ જાય છે. જો પહેલેથી કોલેજોમાં પોતાના સ્ટાર્ટઅપ પર કામ કરતા શીખવાડ્યું હતા ને તો કદાચ હમણાં જેટલી બેરોજગારી છે ને આપણા દેશમાં એનાથી અડધી હતી. કેમ કે આપણે જોબ કરવાવાળાની, જોબ ક્રિએટ કરવાવાળાની જરૂર છે ને એ જ એક રસ્તો છે બેરોજગારી દૂર કરવાનો. કેમ કે ગવર્મેન્ટ પણ કઈ બધાને જોબ નહીં આપી શકે. માં છોડી તું તો ક્રાંતિ લાવવાનો. કોલેજ વાળા પણ ખાલી વગર કામનું પ્રેશર કર્યા કરે સ્ટુડન્ટ ઉપર, પછી ક્યાં તમે જોબ કરવા જાવ તો પ્રેશર આવે તો અકળાઈ નહીં જાવ ને, એટલે અમે તમને હમણાંથી ટ્રેન કરીએ છીએ. અબે પણ લવડા, તને કોઈ કીધું કે અમે જોબ કરવાના છે? સલા સેલ્ફ કોન્ફિડન્સ ની તો માં ચોડી નાખે કોલેજ વાળાઓ. અમુક વાટે એમ થાય કે જેટલો ટાઈમ ને જેટલા રૂપિયા કોલેજ પાછળ લગાવ્યા ને, જો એટલો જ ટાઈમ ને એટલા જ રૂપિયા કોઈ બિઝનેસ પાછળ લગાવ્યા હતા ને, તમને હારી એવી ઇન્કમ આવતી હતી આપડી. હવે ગાડી લઈને રખડતા હતા હમણાં. તો હમણાં તું સાયકલ પર દેશની તને 12મા સુધી એવું શીખવાડે કે નીચી જાતિ ઊંચી જાતિ એવો કોઈ ભેદભાવ નહીં કરવાનો, બધા સરખા છે. પણ જયારે 12મા પછી કોલેજમાં એડમિશન લેવા જઈએ ને ત્યારે સૌથી પહેલા તારી જાતિ જોહે. તું SC/ST માં આવે છે, OBC માં આવે છે, ઓપન માં આવે છે. કેમ કે આપડી ચૂતી એજ્યુકેશન સિસ્ટમ માર્ક પરથી નહીં જાતિ પરથી નક્કી કરે છે કે કોણ કેટલું હોશિયાર છે. શાલા એજ્યુકેશન માટે જાતિને વચ્ચે નહીં લાવતા હોય, પોલિટિક્સ માટે લાવે જ છે. ખબર નહીં કયા લંડ ફકીરા કાસ્ટ સિસ્ટમ એજ્યુકેશનમાં ઘુસાડી છે ને, એટલે એજ્યુકેશન થી છોકરાઓ ભેદભાવ નહીં કરવાનું શીખવા જોઈએ. પણ અહીંયા તો બેન્ચ ચોડ આપણી એજ્યુકેશન સિસ્ટમ જ છોકરાઓને શીખવાડે છે કે તમે જે જાતિમાં પેદા થયા છો એ તમારી સૌથી મોટી ભૂલ છે. ભૂલ તો એના મા બાપની છે જેને એજ્યુકેશનમાં જાતિવાદ ઘુસાડ્યો. કોઈ કોનામાં ઘુસાડ્યો? મેં તારા મોંમાં ઘુસાડ્યો. વાહ વાહ, બધા ખાલી એક સુંદર પીચાઈને જોઈને મલકાયા કરે છે, પણ કોઈ એવું નથી વિચારતું કે આવા તો હજારો સુંદર પીચાઈ છે ઇન્ડિયામાં જ્યાં કાસ્ટ સિસ્ટમના લીધે ઉપર નથી આવી શકતા. હવે ખાલી આ એક રીઝન નથી, બીજું પણ એક સૌથી મોટું રીઝન છે જેના લીધે આપણો દેશ એજ્યુકેશનમાં આટલો પાછળ છે ને એ છે કોલેજોની ફી. માનો ભોસડો, એની તો એટલા નાગા લૂંટે છે ને કોલેજ વાળાઓ. બેન્ચર લોકોએ ઘર વેચીને ભણાવવા પડે છે પોતાના પોયરાઓને. એટલું મોંઘું છે એજ્યુકેશન. અડધા લોકો કોલેજની ફી સાંભળીને જ પાછળ હટી જાય છે. એક મિડલ ક્લાસ માણસ તો એફર્ટ જ નથી કરી શકતો. તું કોઈ નોર્મલ કોલેજમાંથી પણ એન્જિનિયરિંગ કરે ને તો પણ મિનિમમ 8 થી 9 લાખ રૂપિયા થયા અને 4 વર્ષના. ને જો 8 લાખ પ્રમાણે ગણીએ ને તો 1 વર્ષના 2 લાખ થાય ને ઇન્ડિયામાં એક એવરેજ માણસની એન્યુઅલ ઇન્કમ 1.5 થી 2 લાખ હોય.